નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આર્યન એનટીએસ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન 2025ના દ્વિતીય સત્રની આવનારી પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। તો આજના વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। વિજ્ઞાન સાથે બીજા વિષયોના પણ પેપરો અપલોડ થઈ ચૂક્યા છે ચેનલ પર, ત્યાંથી તમે જોઈ શકો છો અને તમારા મિત્રોને પણ આ શેર કરજો। તો શરૂ કરીએ આજના વિડીયોને। પ્રશ્ન 1 અ, બહિર્ગોળ લેન્સ સામે એક વસ્તુનું સ્થાન બદલતા તેનું પ્રતિબિંબ સતત નાનું થતું જાય છે, તો તે વસ્તુ લેન્સ તરફ ગતિ કરતી હશે કે લેન્સથી દૂર જતી હશે? તો પહેલાનો જવાબ આવશે કે લેન્સ તરફ ગતિ કરતી હશે। જ્યારે આપણે લેન્સની નજીક લઈ જશું એટલે પ્રતિબિંબનું કદ વધશે અને જ્યારે દૂર લઈ જશું તો ઘટતો જાય છે। તેથી વધે તો લેન્સ તરફ અને ઘટે તો દૂર તરફ। તો એ જવાબ આવશે કે લેન્સથી દૂર જતી હશે। પછી બ, ભૂગર્ભ જળ સ્તરના ઘટાડા માટેનું કોઈ એક કારણ જણાવો। એટલે કે ભૂગર્ભની અંદર જે જળના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે તેના માટેનો કોઈ પણ એક કારણ આપવાનો છે કે પાણીનો વધારે ઉપયોગ થવો, સિંચાઈમાં વધારે ઉપયોગ થવો, વધારે વેસ્ટ થવો, એ પ્રકારે તમે કોઈ પણ એક કારણ તમારી રીતે લખી શકો છો। એ પછી પ્રશ્ન 2 અ, પ્રશ્ન 2ના અમાં નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો। પ્રશ્ન 1, પાણી બચાવવા માટે તમે શું કરશો? એ, ટપકતા નળને બંધ કરશું। બી, ખેડૂતોને ટપક સિંચાઈ વિશે સમજાવશું। સી, પાણીના પાઇપલાઇનમાં થયેલ ભંગાણ સત્વરે મરામત કરાવીશું। અને ડી, ઉપરોક્ત તમામ। તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ। તે પછી પ્રશ્ન 2, જંગલો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જંગલો લીલા ફેફસા છે, આ વિધાન સાચું છે। તેના તળિયા મૃત અને સડેલા પર્ણો, ફળો વગેરેનું આવરણ હોય છે, આ પણ સાચું છે। તે આપણને સૂર્ય ઉર્જા પૂરી પાડે છે, આ વિધાન ખોટું છે। તો જવાબ આવશે ઓપ્શન સી। હવે પ્રશ્ન નંબર 3 તરફ જોઈએ। નીચેના પૈકી કઈ વસ્તુ આપણને જંગલમાંથી મળતી નથી? ગુંદર, ગુંદર આપણને જંગલમાંથી મળે છે। શાક જંગલમાંથી મળે છે, લાખ જંગલમાંથી મળે છે, પણ આદુ આપણને જંગલમાંથી મળતો નથી। તો જવાબ આવશે ઓપ્શન બી, આદુ। એ પછી પ્રશ્ન 2 નો બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। જો વિધાન ખોટું હોય તો સુધારી સાચું વિધાન લખો। તો પહેલો વિધાન છે નકામા ખાદ્ય તેલો અને ચરબીનો નિકાલ ગટરમાં કરવો જોઈએ। તો આ વિધાન ખોટું છે, સાચું વિધાન તમારે કમેન્ટમાં લખવાનું છે। બીજો વિધાન, જંગલો માત્ર વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઘર છે, તો ખોટું, આ પણ સાચું વિધાન તમારે કમેન્ટમાં જણાવવાનું છે। ત્રીજો, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 40 લીટર પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે, તો આ વિધાન પણ ખોટું છે, તે પણ તમારે કમેન્ટમાં લખવાનું છે સાચું વિધાન। હવે આગળ જોઈએ। પ્રશ્ન 3 અ, નીચે આપેલ રચનાને દેખાવના આધારે ઓળખી તેનું નામ લખો। તો પ્રથમ છે આ બહિર્ગોળ લેન્સ, પછી અંતર્ગોળ લેન્સ અને સપાટ અરીસો। ચોથો વિદ્યુત બલ્બની સંજ્ઞા,
પાંચમો, બેટરી જોડાણની સંજ્ઞા. હવે પ્રશ્ન 3નો બ તફાવત આપો. પહેલો છે ધમની અને શિરા. તો ધમનીની દિવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. શિરાની દિવાલ પાતળી હોય છે અને સ્થિતિસ્થાપક હોતી નથી. ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર વહે છે અને શિરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે. ધમની હૃદયથી અંગો તરફ જાય છે અને શિરામાં રુધિર અંગોથી હૃદય તરફ જાય છે. ઠીક. તે પછી બીજો, રક્તકણો અને શ્વેતકણો. આ તમે જાતે લખવાનો છે. પછી પ્રશ્ન 3, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. આ પણ તમે જાતે લખી શકો તેમ છે. હવે પ્રશ્ન 4, નીચેના શબ્દ સમીકરણ પૂર્ણ કરો. પહેલું સમીકરણ છે ગ્લુકોઝ. ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ અથવા ઉર્જા. બીજો, ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં. તો ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ અથવા ઉર્જા. હવે પ્રશ્ન 5 અ, નીચેના ગુણધર્મોને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને ઉષ્મીય અસરમાં વર્ગીકૃત કરો. તો સૌપ્રથમ છે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તાર આ અસરને કારણે ગરમ થાય છે. તો ઉષ્મીય અસર. ગરમ થાય એટલે ઉષ્માના કારણે જ થાય. પછી ટેલિફોન અને વિદ્યુત ઘંટડી એ આ અસર પર કાર્ય કરતા સાધનો છે. તો ચુંબકીય અસર પર કાર્ય કરે છે. પછી ઇલેક્ટ્રિક સગડી, હીટર એ ઉષ્મીય અસર પર. ચોથો, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં આ અસરને કારણે હોકાયંત્રની સોય આવર્તન દર્શાવે છે. તો ચુંબકીય અસર. પ્રશ્ન 5 બ, નીચેના ગુણધર્મોને સ્વપરાગનયન અને પરપરાગનયનમાં વર્ગીકૃત કરો. તો પ્રથમ છે એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. તો એ આવશે સ્વપરાગનયન. બીજામાં આવશે આ ક્રિયામાં ભમરા કે પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. તો સ્વપરાગનયન. આગળ જોઈએ, તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ ઉચ્ચ કક્ષાના અને સારી જાતના હોય છે. તો સ્વપરાગનયન. એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસર પરાગાસન પર સ્થાપિત થાય છે. તો સ્વપરાગનયન. ઓકે. હવે પ્રશ્ન 6નો અ, મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અથવા મનુષ્યના શ્વસન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તે પછી છે બ, નીચે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો પહેલો છે મહાશિરા, મહાધમની, ફુસફુસીય શિરા, ધમની અને ફુસફુસીય શિરા. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. જમણું કર્ણક, જમણું ક્ષેપક. આ હૃદયની આકૃતિ. હવે પ્રશ્ન 7, નીચેના દાખલા ગણો. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે. તે લોલકનો આવર્તકાળ કેટલો હોય? આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. પ્રશ્ન નંબર 8, માગ્યા મુજબ જવાબ લખો. 1, રમાબેન ગુલાબનો છોડને જમીનમાંથી ઉખેડી કાઢે છે. આ દરમિયાન છોડના મૂળ રોમ તૂટી જાય છે. રમાબેન આ છોડને બીજા કુંડામાં વાવે છે. તે ફરી ઉગતો નથી. આવું શા માટે થયું? તેના કારણ વિશે તમારે લખવાનું છે કે રોમ તૂટી ગયા છે તો તે પાછું ઉગી શકતું નથી. આ પણ તમે જાતે પ્રેક્ટિસ કરજો. હવે આગળ બીજા, શા માટે સાદા વિદ્યુત બલ્બ કરતાં LED બલ્બ વાપરવા ફાયદાકારક છે? તો
તો પહેલાં તો લાઇટની બચત કરશે, અજવાળું વધારે આપે છે, અને આ પ્રકારના બીજા કારણો પણ તમે લખી શકો છો. ધેન ત્રીજું, વધતી જતી વસ્તીએ ભૂમિએ જળ સ્તરના ઘટાડા માટે જવાબદાર છે. શા માટે સમજાવો. આ પણ તમે લખી શકો છો. અને ચોથામાં, આપણે જંગલને લગતી પરિસ્થિતિ અને આ સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ, એ પણ તમે જાતે લખી શકો છો. પ્રશ્ન નંબર 9, માગ્યા મુજબ જવાબ લખો. ઘરમાં વિદ્યુત ઉપકરણોને નુકસાન થતું અટકાવવા વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ થાય છે. તો વિદ્યુત ફ્યુઝની અંદર તાર હોય છે જે વધારે પડતા વિદ્યુત પ્રવાહના આવવાથી પીગળી જાય છે અને નુકસાન થતાં અટકાવે છે, તેથી વાપરવામાં આવે છે. આ પ્રકારે તમે જવાબ લખી શકો. 2, રમેશ રસ્તા પર પસાર થતી સાયકલ અને બાઇકને જોઈને કહે છે કે બાઇક ઝડપથી ચાલે છે, જ્યારે ગીતા રસ્તા પર જતા બાઇક અને કારને જોઈને કહે છે કે બાઇક ધીમું ચાલે છે. તમે આ બંનેની વાત સાથે સહેમત છો? શા માટે? તો હા, સહેમત છીએ. કારણ કે સાયકલની સરખામણીમાં બાઇકની ગતિ વધારે હોય છે, તો બાઇક ઝડપથી ચાલે છે સાયકલની સરખામણીમાં. જ્યારે બીજી પરિસ્થિતિમાં કારની સરખામણીમાં બાઇક ધીમી ચાલતી હોય છે. તો આ પણ સાચી છે. એ પછી ત્રીજામાં, પ્રદૂષિત પાણી પર પ્રક્રિયા કરી તેને ફરીથી ઉપયોગ લેવા તમે કેવા પગલાં લેશો. અહીં તમે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ વિશે લખી શકો છો. તે પછી ચોથા પર, બેટરી બનાવવા માટે વિદ્યુત કોષને વાહક તાર દ્વારા કઈ રીતે જોડી શકાય તે દર્શાવો. આ તમે આકૃતિ તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલી જ છે, તે તમે જોઈ શકો છો. તે પછી પ્રશ્ન 10, માગ્યા મુજબ જવાબ આપો. સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે. તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરી શકો છો. અહીં પ્રિઝમનો પ્રયોગ લખી શકાય કે પ્રિઝમ ઉપર પ્રકાશ પડતા તે અલગ અલગ 7 રંગોમાં વિખેરાઈ જાય છે, એ લખી શકો છો. એ બાદ બીજા પર, બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તેની કોઈ પણ 2 રીત વર્ણવો. તો પશુ પક્ષીઓ પ્રાણીઓ દ્વારા અને બીજા કુદરતી પરિબળો દ્વારા. એ પછી ત્રીજામાં, પાણીનું પ્રદૂષણ અટકાવવા એક જાગૃત નાગરિક તરીકે તમે કેવા પગલાં લેશો. તો ફેક્ટરીઓનો કચરો અને આપણે ઘરનો કચરો ના નાખવો જોઈએ પાણીમાં, કપડાં ના ધોવા જોઈએ નદી અથવા ખુલ્લા પાણીમાં. આ પ્રકારે તમે લખી શકો છો. પછી પ્રશ્ન 4, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો. આ પ્રવૃત્તિ પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. તો આજનું પેપર અહીં સમાપ્ત થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આવા જ બીજા વિડીયો માટે ચેનલની અંદર પ્લેલિસ્ટ આપેલી છે, તે તમે જોઈ શકો છો. મળીએ બીજા વિડીયોમાં.